मुन्नी सर आज हुआ तेरे नाम बाल तो बिछाई नौशों पे आई तो तेरे नाम हमारा જો તડકો કાઢ્યો છે તે લોકો બિચારો અડદ હાચવામાં પડ્યા જુઓ જુઓ તમે લોકો ધ્યાનથી જુઓ ગાઈસ તમે ધ્યાનથી જોજો આ લોકો અડદ સરખા કરે છે આજે તડકો કાઢ્યો છે એટલા માટે તું મને મારતો નહીં હો હા તું તો ખતરનાક લાગે છે મારતી ના પેલા ખુશી કેવા થઈ જશે ખુશી તમ ફોન આયો ને તે કી પિયા ખાઈલી તારો ફેન મન મળ્યો તો કે તાર ફેન ને શું લેતો આવજે એટલે હું કે ખબર હે એ રીત ના હવે મેં એમ કીધું કાકા લેતો આવજે એટલે એવું કે ખબર પણ એરો મોટો છે મમ્મી આ રે પોળા કરાય ये मम्मी बात के है मच्छी आपड़ी 4 वक्त ना कितनी અમે ભાઈ અમારા અરદ પોરા કરીને આવ્યો હા કરવા દે એમ કો बगा हमें जागीरदार हमारा लॉबी है મસ્ત લાગો હો टाइम लागा बगा સારું આવો તાર કેટલા લાગે ई वन ओबा वाला एटर में होता હા એટલા જ આ કેટલા આ ખાસા તમારા ઓછા સોનો થોડા એક चलो ढाल हम पड़े આમાં તો માપના છે ભયા પણ આમાં તો અડધી ડગરીમાં જ કરા દે એટલે હા તો પણ હો માર हमारे 4 भी कौन करे તાર મમ્મી ભૂલી જાય છે પછી કઢાવાના આવે છે હા એમ કહું છું આ રે બોલા ને પરપરવામાં આટલું તો 3 વાગે લાવી દો ના ના આ તો આ તો તપશે કે અને તમારે શું કરવાનું હોય અરે છોકરા હજી છે ને થોડી તકલીફ પડે પાછું કે ના કાઢ્યું 2 વાગે છે ને પાછા ઊંધા કરી દેવાના હા બધું બધું તેલ લઈને હા પાછું આમ નામ કરી નાખજો હા હા એ જ ગણતરી કરી તાણ નીકળી 5 વાગે ને એવું છે ને તો લઈ લો નીકળી જાય ફટોફટ रिजल्ट नहीं हम तो તો બંધ થજો આ માણસ ને ભાઈ તમે લાખ રૂપિયાનો ફોન આલશો ને તો આનું રિઝલ્ટ નહીં ગમે એટલે આની વાતોમાં વધારે ધ્યાન આપવું નહીં ગોડો હા સોરી પહેલા તો હેલો મારી ફેમિલી રાધે રાધે વેલકમ બેક ટુ માય ચેનલ તમારા બધાનું સ્વાગત છે એક નવા બ્લોગમાં તો જો શું છે કે મહેમાન આવશે ખાસા બધા અમારા ઘેર સવારે કેટલું કામ કર્યું એ હું તમને કહી દઉં તો જો પહેલાં અમે ઉઠ્યો કચરા પોતાને એવું બધું કર્યું અને જે અડદ ખેતરમાં જે પાથરી મેળ્યા હતા ને એ બધા હરખા કર્યા ભાઈ અમે તો એ અડદ બધા હરખા કરી પોળા કરીને આવ્યા છે શમકાદું તડકું કાઢ્યું છે એટલા માટે અને બીજું કે ખુશાલ છે ને કેટલાય ટાઈમથી ભાઈ મોમાના ઘેર જોતો રહેવા માટે તો એ રહ્યો આજે ઘેર આવે છે ભાઈ મોમાના ઘેરથી ઇવન મોમોને મૂકવા આવશે તો એ મતલબ આસપાસથી આ મહેમાન આવે છે અને તમે જુઓ તો અમે તો ઘરમાં સોંતીથી બધો બેસી રહ્યો હતો તે મારા મમ્માનો છોકરો આયા બોલો મારા મમ્માના મોટા છોકરા છે ને એ આયા છે તે જશોદા હાલ બનાવે છે ચા યુવાના માટે એ લોકો રૂમમાં બેઠો હું તમને બતાવવા લઈ જાઉં આમ તકલીફ પડે તો જો જશોદા કને ચા બનાવો હો પેલો પવારાનો ભેગો જ આપું કે અલગ અલગ મેં તો ફૂટતા આવે એટલે પછી મૂકી દેવું એવું જો વાર લાગશે વાર લાગશે એ તો બપોરે સાર એટલે અજયજી ચોક જાય એને સમજણ તો જતા રહેશે હે શોક જવાનું હોય ને એટલે એને શોક જતા રહે પછી આવશે અગરબત્તી કરવા આડી જય જય કર જો અર્પણ ભાઈ હવે બાજરીનું દહીંનું કરીશી ભાભી બાજરીના રોટલા કરશું એટલા માટે ચલો હું તમને હવે મહેમાન બતાવું હોય તો ભાભી દહીંનું કરું છું લીલી મહેંદી કલરની સાડી છે એમાં ભાભી મસ્ત ચલો મહેમાન બતાવીએ ડીંગડાંગ 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 મહેમાન હા તે મોકલું કા દેખાતું નહીં હું તો પાછી લઈને આવી બીજો મહેમાન આવ્યો એટલે હું ફરીથી આવી કોઈ આજે એમને બધા મહેમાન અચાનક ઘણો બધો આવી ગયો જુઓ ઓહો રો સમ કઈ રોવા મમ્મી સમ કઈ રોવા કાવ
પેલી પોપટું સડ્યો મમ્મી સામે રોવા રોજે આખે નાખી ઓરસ ભાઈ બાજરીમાં મોઢામાં કાઉન મારું તને કાઉન મારું મમ્મી મારે રોજો મમ્મી ચમ ચા થઈ જશે ભાઈ જુઓ જો ભાઈ સ્પેશિયલ લોકો માટે સ્પેશિયલ કોમ થાય છે ઇવન છોકરાએ કીધું છે કે મારી સાયકલ અસલ ચોખ્ખી કરી દેજે નકર માર પડશે તે જો આઈકન સાયકલ સાફ થાય છે ભાઈ એમાં ખુશાલભાઈ ની બંકો ઘેર આવશે એટલે પછી ઘરમાં બૂમ પડશે ભાઈ છોકરા હેરાન થશે બૂમો પાડશે કે ખુશાલે ઓમ કરીને તેમ કરી હાલ અમારા કુવા પર શાંતિ છે ખુશાલ આવશે એટલે શાંતિ વેર વિખેર થઈ જશે આ બધા ભાઈ ઘરના કારીગર છે અમારા ભરાય હા આયો પિંટન આલો આવા પૂરો આગળ તો તારો પલી હા તાણ શું કરવાના આવડા મોટા છોકરા આવવાના પૂરી આલું તો પણ સમ ટાયરમાં હવાના કાટો બધું પેશન્ટ ના મારે કરી હોમાં નહીં મોઈ ગોળી હારું બધી જ પંપ મારે ના એ ધાબા પર જેવું ધાબા પર પાડે અલ્યા આ ગોડો આ જો તો ખરા પણ એ કલાય છે તો નહીં ગો આવડે છે હું કેવું જો ભાઈ ઓટો મરાય છે હાલો ફસાઈ ના જાય પાછો એ દિવાલે કઈ જઈશું હમણાં અમારા ઘરના બહુરાણી ઘરમાં જા હજુ આવડે છે હાલ નો ઓઢવાનું ચલેગા દોડો હાથ હું અસલ છે થોડું મોટું જુઓ જો બંકાઓ તો ભાવ ઉતરી રહ્યા છે બેઠો છો ચલો ભાઈ જમવાનું થઈ જશે અને ખાસા વાગ્યા જો કેટલા વાગ્યા 1:30 ઉપર થઈ ગયો તે હવે બધા જમવા બેસશું આ છોકરો અમાર તો ખડો જમવા આવો ફટોફટ ખાઈ લઈએ અલ્યા એકાવ જશાશમ રોવા રોજો હટો ચાલના વાત જોઈ રહ્યા છીએ ગોટાળિયા કોણ બરાબર દોડા પડી જશે
પૈસા મળ્યા દેવ પૈસા ભાઈ મહેમાન તો બધા હેડ્યા ઘેર ના બસ અમે કોક દાડો આવશું હા કોક દાડો આવશું આવજો રાતા કહેતા આવીએ લઈ જા હા લઈ જાઓ હા આમાં કાવ્યાત કોઈ રમતી નહીં તો નહીં રમ કાવ્યાત એ હવે તો પછી એટલા બધા મહેમાન છે જુઓ તો મહેમાન જ મહેમાન છે કેવી લાગસ તું જોજે આમ જોજે અરે અરે રે પૈસા નહીં જવાનું આમાં કાવું સમજે બોલાવો નૈના બોલાવો લે કીધું રાહુ પણ એ તો હેડ્યો ગાડી તો જો આગળ બમ્ફોડી ચોક અડાડી દીધું લડ ભાઈ અડધો જોશ ને આ બધો બાકી છે હજી જેને જવાનું હોય એ જશે બીજો ક્યાં જશે હેડો ભાઈ અડદ કઢાવા જવાનું છે તગારો ધોઈ નાખો બે અંદરથી થેલીઓ ને કોથળો તૈયાર કરો એક જ કોથળો ભરા હતો ગણો ચલો એક કોથળો ભરાતે ગણો માથે એક ભરાતે ગણો અને આયા હેડ્યા ને શું થયું હજી જવું તું માલી શમ ના રહી તે માલી તો લુગડો નતો લાવ્યો તે શમ કઈ રહ્યું મારે ઢોરો ચિંતા જો મારે તો મોણસ રોશેલો મોણસ રાખેલો છે ભાઈ તારે જવું નહીં ને તને બધા રાખવા તૈયાર છે શું કેવું એને આપવું નહીં છે હા નહીં ના ના કઢવી જ નાખવા છે ને કઢાઈ જ દેવા છે ખુશ આમ રજી પેલા રોહિત અરે દાદી તો ગોળો પણ ખાવા દે છે હાલ ભાઈ બધો ખોઈને છે અરે અંદરની સાઈડ વાળા હા ભાઈ આવજે મારો ત્યાં પકડી રાખજે ભાઈ હા 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 આવજે ભાઈ પકડી રાખજે ભાઈ ફોન ફોન કરાવજો ચાલો ભાઈ કુવો ખાલી થઈ ગયો છે હવે ઘેર જઈએ કોમ કરવા
પેલું ઘેર હેડ્યું પેલું પાછું ઘેર હેડ્યું. હો નહીં કાવું શકો ને ઘેર ઘર બધા ખાલી થઈ ગયો અમરત કાઢવા જવું ભાઈ સીધો ભાઈ ખબર નહીં છે એવી લાગુ છું શંકરભાઈ એટલો બધા મહેમાન હતા ને ખાસો બધા મહેમાન હતા પણ બધા હોન ઘેર હવે જતો રહ્યો છું અને અમારા ભાઈ ઘરનું બધું કામ પડ્યું છે અને અડદ કઢાવી નાખવા છું ભાઈ તે વાતાવરણ જો પાછું ઠંડુ કરી દીધું છે તે અને હવારે તડકો જે પડ્યો એના લીધે અમારા જે અડદ છે ને મસ્ત આમ હુકાઈ જશે તો એટલા માટે ટ્રેક્ટર બોલાવ્યું છે ઠેસર નહીં જમ્બો બોલાય ને જમ્બો જમ્બો હા તો ભાઈ જમ્બો બોલાવ્યો છે તે હમણાં થોડી વારમાં આવશે જમ્બો જમ્બો બોલાવ્યો છે તે થોડી વારમાં ભાઈ આવશે તે ફટાફટ પેલા ઘરનું કામ પાલી જઈએ પછી અડદ કઢાવા જઈએ આપણે લોકો હો ને તો જો હોય તો કોથળા તૈયાર કરીને મમ્મીએ મૂકી આવજો પછીની વાત જોઈએ થોડી વાર મહેમાન તો ખાસો હતો મહેમાન તો હારો કેવું સારું ઘર ને સારું મન ભારું એટલે પછી મહેમાન આપણા ઘેર આવું બધાને ઘેર મહેમાને નહીં આવતા પાછો હા